નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ, કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન તમારી પરીક્ષામાં એકમ કસોટી ચાલુ થશે 25 તારીખથી। તમારા માટે સ્પેશિયલ મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એમાં તમે બધા જ વિડીયો મળી રહેશે, તો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ હમણાં કરી દો। વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી જ્યારે પણ તમારી એક્ઝામ હોય, તમે રિવિઝન કરવા બેસો ત્યારે આ બધા પ્રશ્નો ઉપર તમે સરસ મજાનું ફોકસ કરજો અને સરસ મજાના તમે યાદ કરી દેજો। તો અહીંયા તમે જોઈ શકો છો, વિભાગ બી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાશે 26મા નંબરથી લઈને 32મા નંબર સુધી। તમે જોઈ શકો છો, દાખલા પણ પૂછાવાના વધારે ચાન્સીસ છે કે તમારે કેલ્શિયમ ફોસ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દર ટકા ગણો। એના પછી સોડિયમ એસિટેટ વાળો પ્રશ્ન છે 29મા નંબરનો, નાઇટ્રિક એસિડ વાળો તમને સ્વાધ્યાયમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। ઇથેનના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો, બરાબર। કાર્બન પરમાણુના મોલની સંખ્યા, હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા, પછી આપેલી સંખ્યાઓના વૈજ્ઞાનિક સંકેત લખવાના છે। કેટલા અર્ધસૂચક અંગ છે, 35મો તમે જોઈ શકો છો। 36મો પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, મેંગેનીઝ ડાયોક્સાઇડ વાળો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। એના પછી સમાંગ વિસમાંગ મિશ્રણનો તફાવત, મિશ્રણ સંયોજનનો તફાવત, ચોકસાઈ અને પરિશુદ્ધિ ઉદાહરણ આપી સમજાવવાનું છે। ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ, મોલર દરની વ્યાખ્યા, બરાબર। આ 5માંથી એક પ્રશ્ન તો 100% તમારી પરીક્ષામાં પૂછાશે। આ વિભાગ બી ના પ્રશ્નો કીધા। એના પછી જો વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં તમે જોઈ શકો છો કે 36 ગ્રામ પાણીમાં 4 ગ્રામ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઓગાળેલું હોય તો મોલન શોધવાનું છે, મોલારિટી શોધવાની છે, બરાબર। મોલારિટી વાળા પ્રશ્ન પૂછાઈ શકે છે। 42 43 ઝીંક વાળો પ્રશ્ન છે। એના પછી 44 તમે જોઈ શકો છો, 45મો પ્રશ્ન, 46મો પ્રશ્ન, ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તમારે ગણવાનું છે। મિથેનોલની ઘનતા આપેલી છે, તો તમારે દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે, વોલ્યુમ શોધવાનું છે। એના પછી 48 થી લઈને બધા ક્વેશ્ચન તમે એક વખત સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, બરાબર। અને આ 54મો 55મો એ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ લખો, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની મુખ્ય મુદ્દા, અને ગુણક પ્રમાણનો નિયમ અને ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ। આ વિભાગ સી। અને વિભાગ ડીમાં 5 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, તો એમાં વિદ્યાર્થી મિત્રો આ 4-5 પ્રશ્નો છે, બરાબર। તમે સ્ક્રીનશોટ લઈ લેજો, સ્વાધ્યાયમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો તમને। બીજા બધા પ્રશ્નો છે, પણ આના ઉપર તમારે સૌથી વધારે ફોકસ કરવાનું છે કે આનામાંથી પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે, એના માટે 56, 57, 58, 59 અને 60 નંબર મોલારિટી શોધવાની છે। અને જો વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપેલ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં લખો। નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? Au, સોડિયમ, લિથિયમ, ક્લોરીન, બરાબર। Au એટલે શું થશે, સોનું થશે ને, અને Ag એટલે ચાંદી થાય, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો। 1 થી 9 પ્રશ્ન છે અને આ 10 થી લઈને 19 સુધી। મોલારિટીની વ્યાખ્યા, મોલાલિટીની વ્યાખ્યા, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ, નાઇટ્રોજનના 1 પરમાણુનો ગ્રામમાં દર, પાણીના 1 અણુનું ગ્રામમાં દર, 2 દિવસમાં કેટલી સેકન્ડ થાય, બરાબર। આ પ્રમાણે તમે ક્વેશ્ચન જોઈ શકો છો કે એઇડ્સના દર્દીની સારવાર માટે કયું ઔષધ છે, ઓઝોનના ક્ષયન માટે જવાબદાર રેફ્રિજરન્ટ લખો, કયું વાક્ય ખોટું છે, બરાબર। એવોગ્રેડો સિદ્ધાંત, ગુણક પ્રમાણનો નિયમ, આ બધા વિભાગ એના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। સ્ક્રીનશોટ તમે લઈ લીધું હશે, બરાબર। તો એના સિવાય મેં તમને કીધું કે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે ધોરણ 11 માટેની અને 12 માટેની પણ। તો એમાં તમને જીવ વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, એનું સોલ્યુશન પણ તમને મળશે। આની PDF પણ વિદ્યાર્થી મિત્રો તમને મળશે। સ્ક્રીનશોટ તમે લઈ લીધા હશે તો PDFની જરૂર નથી, તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।